નાખો એમાં નાખો. ધીમે 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 લાઈન મોબાઈલ લગાવો. બંને પતરેવા લાગે. रटन रटो अष्ट पहर मन रटन रटो जप कैवल कैवल कहिए हो बिनु प्रहतन बिनु प्रयास बिना बिनु प्रहतन बिनु प्रयास बिना नर मोक्ष परम पद पाइए हो जप कैवल कैवल कहिए हो महाराज की जय।
गुरु तमारी जय जय परम गुरु तमारी जय जय हो गुरुदेव तमारी जय जय हो परम गुरु गुरुदेव तमारी जय जय हो परम गुरु तमारी जय जय पहरु नन रटन रटो अष्ट पहरु नन रटन रटो जप कैवल कैवल कहिए हो बिनु प्रहतन बिनु प्रयास बिना बिनु प्रहतन बिनु प्रयास बिना नर मोक्ष परम पद पाइए हो जप कैवल कैवल कहिए हो આજના પ્રસંગમાં આ સર્વે યજમાન છે રમેશભાઈ ડોબરિયા, મનુભાઈ વલ્લભભાઈ ડોબરિયા સ્ટેજ પર આવી ગ્રંથ સ્વરૂપની અને પાદુકા સ્વરૂપની પૂજા કરી કાર્યક્રમનો શુભારંભ કરીશું. પટ પ્રતિષ્ઠા મહોત્સવના આજના પ્રસંગના યજમાન ગુરુના આશીર્વાદ પ્રાપ્ત કરશે. તો આવી જાઓ ક્રમશઃ. નમસ્તો નારાયણમ મહં નમ્રણેયમ નયેતિ નરેયમ પ્રણાયમ પરંદો જપેનમ જપાયમ કયમ નમયાયમ મનાતિમગોયમ વિશ્વયં તમ સમસ્તો જહાનમ ધાતા કરોતિ વિવર્જિતસ્તુ વિધિ વેદાંતમ અચંતે ન ચંદ સુનાતિ સનાતમ જીનાથે અનંતો અગાધમ મહોદ લહે જન્મહાદ કુવેરમ પિયમ નમામિ નમસ્તો વિશ્વેશ્વરાજ્ઞાં વૃણિતા ગૃહીત્વા હે આગતઃ કો જનતારણાય દ્રવ્યો નિરોમેણ દદાતિ બોધં નમામિ દેવં કરુણાનંદં આહો જનાવોદત વિશ્વનાથ
અષ્ટાત સિદ્ધાંત સમેત વાક્ય સદૈ સુમોદા વિમલં દદાનો નમામિ દેવં કરુણાનંદં ઈશે નિરીશે રવિચારી વિશે નિતે કોવાકે કૃપથે લોકે એને જવાકે ગદિદાસ ધર્મા નમામિ દેવં કરુણાનંદં સરોદ્રતા પ્રકૃત વેદ ધર્મા સંસ્થાપિતો એન જગતમાતા સુતર્ક વાક્ય નિરૂપિતો એન આધ્યાત્મ શાસ્ત્ર શવરે વિદ્યા જીવ દોષા सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं कर्वावहैतमस्तु मा विद्विषावहै वक्रतुंड महाकाय महाराज ने फूलाથી સ્વાગત કરશે વલદામ કી જય શ્રી અવિચલદાસજી મહારાજ શ્રીમદ કરુણાસાગર મહારાજ કી જય કૈવલધામ કી જય શ્રી અવિચલદાસજી મહારાજ કી જય સત કેવલ સાહેબ ગોરધનભાઈ રામોલિયા ભગવાન દાસ કરુણાસાગર મહારાજ કી જય કૈવલદાસજી મહારાજ કી જય શ્રી ધર્મ પ્રિયદાસજી દયાળદાસ મહારાજનું સ્વાગત કરશે પધારાનું સ્વાગત કરશે ધામ ધામ જીનું સકલ પરાપર સરલે જાકી શક્ત બ્રહ્મ
कैवलनाथ सनातन सर्वकीर्तारन अखिलानंद अविनाश विलासिक विविध विधारन मंगलाचरण पारतमय धरन सजल और ध्यान अब ग्रंथन प्रारंभ हो सुन हो शांत सुजान लोकाय संज्ञोतपन गते सतदीप सुरधा ग्रंथ में वाक्य हो विविध बात गुण ग्राम सकल अंग भिन्न भिन्न गते अर्थ बोध शुभ अहे कुएर कर के कहो संशयन भव आद्य सक्र स्वराज करुणेश केवल करता की जय। श्री कृष्ण स्वामी महाराज की जय। श्री बाल कुबेर महाराज की जय। परम गुरु श्रीमद करुणा सागर महाराज की जय। पूज्य श्री नारायण दास जी महाराज की जय। महान तपस्वी रघुराम जी महाराज की जय। श्री बलदेव दास जी महाराज की जय। श्री भगवान दास जी महाराज की जय। श्री प्रयाग दास जी महाराज की जय। श्री शीतल दास जी महाराज की जय। श्री अविचल दास जी महाराज की जय। श्री धर्म प्रिय दास जी महाराज की जय। श्री सर्व संतन की जय। श्री सर्वदीवन की जय। श्री ज्ञान संप्रदाय की जय। श्री गुरु गादी सारसापुरी की जय। श्री कैवल धाम की जय। श्री दिव्य सत्संग प्रारंभ समय का सत कैवल साहेब કેવલ અંશો સત કેવલ સાહેબ બાજુ બાજુ સૌને કેજો સત કેવલ સાહેબ સત કેવલ સાહેબ સત કેવલ સાહેબ સપ્તદીપ નવ ખંડ જમાહે કૈવલ વેતા એક જ સહી ઉગ્ર પુણ્ય તપ જેના હોય કૈવલ વેતા પાવે સોય પ્રાય ભક્તજનો જ્ઞાન સંપ્રદાયના અધ્યસ્થાપક અનંત બ્રહ્માંડાધીશ વિશ્વ નિયંતા સકર્તા સતકૈવલના પરમ વિશેષ અંશ અનંત અંશોના તારણહાર પરમ મોક્ષના દાતા કૈવલ ધર્મ ધુરંધર મહાન સમર્થ પરમ શ્રેષ્ઠ પરમ વિભૂતિવાન પરમ દયાળુ પરમ કૃપા નિધિ સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજની અસીમ કૃપાથી આજે સોનારિયા ગામને આંગણે એક સુવર્ણનો અવસર છે. જ્યારે મારી દીક્ષા વિધિ થઈ આ ગામમાં ત્યારે પણ ગુરુજીએ સોનારિયાને સુવર્ણ સાથે સરખાયું હતું.
અને સુવર્ણ સંસ્કાર સાથે જોડાયેલું છે. સોનાને ક્યાંથી લાગે કાટ સંસારી મનવા, સોનાને ક્યાંથી લાગે કાટ. સંસ્કારો છે સુવર્ણ જેવા છે. અને આજે આ ગામની અંદર પરમ ગુરુની અસીમ કૃપાથી આ સુવર્ણ અવસર આવ્યો છે. એનો એક સુવર્ણ ઇતિહાસ થશે. આ વિશ્વની અંદર દિવ્ય પરમ ગુરુ સપ્તદીપ નવખંડ જ મહી કૈવલ વેતા એક જ સહી. પૃથ્વીનો વિસ્તાર 7 દ્વીપ છે અને 9 ખંડ કહેવાય છે. અત્યારે ખંડના નામે તો એશિયા ખંડ ને આફ્રિકા ખંડ ને અમેરિકા ખંડ એમ બોલાય છે, પણ શાસ્ત્રની ભાષા શું કહે છે એ થોડું ગર્ભિત હોય છે. કારણ કે 7 દ્વીપનું વર્ણન અને ઇતિહાસ છે એ પ્રમાણે જોતા એમ લાગે છે કે આ શાસ્ત્રોની જે હકીકત છે ને એ ગર્ભિત છે, ગહન છે, પણ છે એ નિશ્ચિત છે. આપણા પુરાણો પણ કહે છે અને કરુણાસાગર મહારાજ શ્રી માત્ર કહેતા નથી, એ તો સ્વયં બધે પ્રગટ થયા છે. એમનો દિવ્ય ઇતિહાસ છે. અને આ ભૂમિ પણ પરમ ગુરુના દિવ્ય ઇતિહાસને પ્રગટ કરશે એવી એક અહીંયા ચેતના છે. આ જે કંઈ થાય છે પરમ ગુરુની કૃપાથી થાય છે. પણ પરમ ગુરુની કૃપા જેમના ઉપર હોય વિશેષ, એમના દ્વારા થતું હોય છે. એટલે પરમ ગુરુ કહે 7 દ્વીપ અને 9 ખંડ પૃથ્વીના વિસ્તારમાં આ વિશ્વના સર્જનહાર એક છે, કૈવલ. એમના પરમ વિશેષ અંશ દિવ્ય પરમ ગુરુ એમના સાનિધ્યમાંથી આવ્યા છે. એ કૈવલ વેતા પણ એક જ છે. પછી સૃષ્ટિના વિસ્તાર માટે કરતા માલિકે નિરંજન દ્વારા ભિન્ન ભિન્ન દેવોનું સર્જન કરી અને સૃષ્ટિનો વિસ્તાર કર્યો છે અને સૃષ્ટિનું સંચાલન કરે છે. આ જગતની યથાર્થ સમજ કરુણાસાગર મહારાજ શ્રીએ આપી છે કે જેથી આપણા મનમાં કોઈ સંશય ના રહે. બ્રહ્માંડમાં જેટલા પણ દેવતાઓ છે, જેટલા પણ ધર્મ છે, બધા જ સહી છે. કારણ કે એનું અસ્તિત્વ આ વિશ્વમાં છે. એટલે એમની પૂજા થાય છે, એમની આરાધના થાય છે અને એની પરંપરાઓ ચાલે છે. પણ આ વિશ્વના સર્જનહાર એ જગતથી ન્યારા હોવાથી જગતથી અજાણ છે. જગતના દેવો આંશિક રીતે જાણે છે કે વિશ્વના કોઈ સર્જનહાર છે, પણ એ પણ ભૂલી ગયા છે. એટલે આ વિશ્વની અંદર કરુણાસાગર મહારાજનું પ્રાગટ્ય થયું છે. 14 લોકમાં પ્રગટ થયા. નિરંજન ધામ, શક્તિધામ, ગૌલોક, કૈલાસ, વૈકુંઠ, બ્રહ્મસદન, સતલોક, તાપસલોક, મહરલોક, ઋષિમંડળ, તારામંડળ. તારામંડળની અંદર મંગળ, બુધ, ગુરુ,
શુક્ર, સૂર્યમંડળ અને ચંદ્રલોક, આ બધા ધામોમાં થઈને પૃથ્વીના 7 દીપોની અંદર એ દિવ્ય દેહે પ્રગટ થયા છે. ક્યાંય પણ દિવ્ય પરમ ગુરુએ જન્મ લીધો નથી. એમનું શરીર દિવ્ય છે એટલે દિવ્ય ગતિ લઈને આવ્યા છે, અને એના શરણમાં જવાથી આપણને દિવ્ય ગતિ પ્રાપ્ત થાય છે. એમના દર્શન કરવાથી દિવ્ય દ્રષ્ટિ મળે છે, જ્ઞાન શ્રવણ કરવાથી દિવ્ય અનુભૂતિ થાય છે, દિવ્ય સમજ પ્રાપ્ત થાય છે, અને એનું ભજન કરે તો એને સાક્ષાત્કાર થાય છે. પણ કહ્યું કે ઉગ્ર પુણ્ય તપ જેના હોય, કૈવલ વેત્તા પાવે સોય. કૈવલના વેત્તા એક જ છે, આ જગતના સર્જનહારને જાણનાર, એની અનુભવ ગતિ આપનાર. આ વિશ્વમાં દિવ્ય પરમ ગુરુ પ્રથમ આવ્યા છે. એમણે એનો અનુભવ આ જગતની અંદર પ્રગટ કર્યો છે. સત્ય વસ્તુને આ જગતની અંદર એમણે જાહેર કરી છે. પંચમ સ્વસંવેદને પ્રગટ કર્યો છે કે જીવ માત્રનું જીવન એ પંચમ સ્વસંવેદ છે, અને જીવન દાતા એ સર્જનહાર છે. જે સોહંગ પ્રણવ એ પરમ ગુરુનું સ્વરૂપ છે. આગળના મહાપુરુષો પણ એનું ભજન કરી ગયા છે, પણ પરમ ગુરુની કૃપા વિના એનો પાર ન પામી શક્યા, અને એ જ મસ્તીમાં મસ્ત બની ગયા. તો એ મસ્તીમાં પણ રોકાઈ ગયા અને માલિક સુધી નથી પહોંચી શક્યા. ત્યારે દિવ્ય પરમ ગુરુ આ વિશ્વની અંદર પ્રગટ થયા છે કે આ જગતની અંદર અનેક જિજ્ઞાસુ છે, મુમુક્ષુ છે, મહાન પુરુષો છે, જે માલિકને પામવા માટે સંસાર સુખનો ત્યાગ કરી, પરમ વૈરાગ ધારણ કરી અને સાધના કરે છે, ભજન કરે છે. એવા કોઈ અધિકારી અંશો માટે પરમ ગુરુનું પ્રાગટ્ય થયું છે. એટલે જે કોઈ જિજ્ઞાસુ હશે, મુમુક્ષુ હશે, અધિકારી હશે, એ પરમ ગુરુના શરણમાં આવશે, એના મહિમાને જાણશે, એમની ભક્તિ કરશે. એવું નહીં કે આશીર્વાદથી બેઠા બેઠા આપણું કલ્યાણ થઈ જાય. શુભકામના મળે છે આપણને ચોક્કસ, પણ કલ્યાણ કરવા માટે તો આપણે સ્વયં સાધના કરવી પડશે. આપણને ભૂખ લાગી હોય ને કોઈને કહીએ કે આશીર્વાદ આપો, મારી ભૂખ મટી જાય, કે પછી ખાવાનું જોઈશે, તો ભોજનની જરૂર પડે છે. એમ સાધના વિના સિદ્ધિ મળતી નથી. અહીંયા સ્થાનનું જે નિર્માણ થઈ રહ્યું છે એ પણ આપણી સાધનાનો એક હિસ્સો છે. આ સ્થાન પરમ ગુરુનું થઈ રહ્યું છે એટલે આપણા સૌનું છે, અને આપણા બધાના સહયોગથી થઈ રહ્યું છે. ત્યારે આપણે આ અવસરનો લાભ લઈ પરમ ગુરુના આશીર્વાદ મેળવવાના છે. મંદિર માત્ર સામાન્ય મંદિર નથી, મૂર્તિ માત્ર સામાન્ય મૂર્તિ નથી. એની અંદર એક અદ્ભુત ચેતના છે, એની અંદર એક અદ્ભુત સંદેશ છે. અને એમના દ્વારા આપણને ભક્તિમાં શ્રદ્ધા થાય છે, સદગુરુમાં શ્રદ્ધા થાય છે, અને એમના દ્વારા આપણને જ્ઞાન મળે છે. પછી આપણે ચૈતન્યની સેવા કરીએ ત્યારે સર્વત્ર વ્યાપક પરમ ગુરુનું જે ચૈતન્ય સ્વરૂપ છે એની સાથે આપણી એકતા થશે. પણ જે પરમ ગુરુ પ્રગટ થયા છે એના પ્રતીક રૂપે, એની ઓળખાણ રૂપે આ દિવ્ય સ્થાનો છે. દિવ્ય પરમ ગુરુની હયાતીમાં મંદિરોનું નિર્માણ થયેલું છે.
અન્ય દીપોની કથા સાંભળશો તો પરમ ગુરુના માટે અલગ મઠની વ્યવસ્થા માટે ભક્તોએ ભેગા મળીને મંદિરોનું નિર્માણ કર્યું છે. એમાં બધાનું યોગદાન હોય, જેમની જેવી સ્થિતિ હોય, ક્ષમતા હોય, જેવી જેમની શ્રદ્ધા હોય અને કાર્યમાં જેટલી જરૂરિયાત હોય એ પ્રમાણે આમાં યોગદાન થતું હોય છે. અહીંયા હું પણ બધાને કહેતો હોઉં છું કે આ કાર્યની અંદર તમારે યોગદાન કરવાનું છે. સેવા કોઈ એક દિવસ માટે નથી, આપણે તો આજીવન સેવા કરવાની છે. દરરોજ સેવા કરવાની છે, દર વર્ષે સેવા કરવાની છે. કારણ કે માલિકનું ઋણ છે અને સેવા કરીશું તો એનું ફળ આપણને મળશે. આજે વાવીશું તો ધીમે ધીમે એનો વિકાસ શરૂ થશે. કાર્યની સાથે સાથે આ કોઈના બેંકમાં પડ્યા રહે ને ત્યાં સુધી વિકાસ ના થાય, પણ કાર્યની અંદર જોડાઈ જાય, એનો સમાજને લાભ થાય, એનું આપણને ફળ મળતું જાય છે, એનો વિકાસ થતો જાય છે. પરંતુ વરસાદ વરસે ને એ સમયે આપણે વાવીએ ને તો ઉત્તમ છે. પછી થોડું મોડું થાય ને તો એ પાક થોડો નબળો થાય છે. એ પ્રમાણે આ કાર્યની શરૂઆતથી જ લોકોએ જે સહયોગ આપ્યો છે અને આ કાર્યનો શુભારંભ થયો છે. આર્થિક યોગ તો બધા આપે છે, પણ મોટું યોગદાન આની પાછળ એક આધ્યાત્મિક ચેતનાનું છે. નાનું મંદિર કે આવું મોટું સ્થાન એ કોઈ સહેજાસહેજ બની શકતું નથી. આની પાછળ પરમ ગુરુની દિવ્ય ચેતના કામ કરે છે. ચમત્કાર બીજો કોઈ જ નથી. આપણે જોઈએ ને આશ્ચર્ય થાય, જે કાર્ય થઈ રહ્યું છે એ જ એક ચેતના છે. અને અહીંયા બિરાજમાન પરમ ગુરુ એ બધાના મનોરથ પૂર્ણ કરશે. તો અહીંયા પરમ ગુરુ પ્રગટ થયા સંવત 1829 જેને 252 વર્ષ પૂરા થયા છે. અને આપણી પરંપરા ચાલે છે. પણ આજથી 40-42 વર્ષ પહેલા આ ગામની અંદર 1982 ઈસવીસન પરમ ગુરુની એક ચેતના પ્રગટ થઈ, એમની ભક્તિ પ્રગટ થઈ. એ દિવ્ય ચેતનામાંથી, એમની પ્રેરણાથી આ મંદિરનું નવનિર્માણ થઈ રહ્યું છે. એમાંથી જ મારો પણ જન્મ થયો છે, મને પણ પ્રેરણા મળી છે. વર્તમાન દ્રશ્યની અંદર આપણે દેખાઈએ છીએ, પણ પાછળ પરમ ગુરુની ચેતના કામ કરે છે. આપણે કરીએ છીએ એવી રજ માત્ર આની અંદર ભાવના નથી, પણ સાચે જ પરમ ગુરુ આ કાર્ય કરી રહ્યા છે. એમાં મહત્વનું યોગદાન ભક્તિનું છે. પરમ ગુરુ પ્રત્યે અડગ શ્રદ્ધાની ભક્તિનો પ્રાદુર્ભાવ 1982 થયો.
જેને પૂર્વજન્મના કોઈ કર્મથી આ બનતું હોય છે, પણ એની ઓળખાણ કરવી બહુ જ કઠિન છે. જેની આમાં મુખ્ય ભૂમિકા છે, મુખ્ય સેવા છે, મુખ્ય યોગદાન છે, આપણી વચ્ચે બિરાજમાન છે. મોટા ભાગના લોકો ઓળખે પણ છે. ધનજીભાઈ નારણભાઈ રામોલિયાની દીકરી રંજનબેન પરમ ગુરુમાં અડગ શ્રદ્ધાથી એ મંદિરની એક સ્થાપના કરી અને એની પ્રેરણાથી ધીમે ધીમે અમને બધાને પ્રેરણા મળી છે. એટલે પૂર્વ ભૂમિકા આપણે ભૂલી નથી જતા. અત્યારે આપણે આપણી ભૂમિકામાં હોઈએ, પણ ભીતરની અંદર પરમ ગુરુની કૃપા જ દર્શન આપણને આપે છે. અત્યારે હું જેઠોલીમાં છું. 2011 થી 14 વર્ષ થયા અને મેં ત્યાં એક સુંદર ભવનનું નિર્માણ કર્યું. જેઠોલી ગામનો પણ અદ્ભુત સહયોગ રહ્યો અને બહારના ભક્તોનો પણ અદ્ભુત સહયોગ રહ્યો. ત્યાર પછી એમણે પૂર્ણિમાનું વ્રત લીધું. સુરત થી આવવાનું. લોકો વર્ષમાં એકવાર આવે ને કે બહુ તમે દૂર રહો છો એમ. નજીક વાળાને દૂર લાગે છે, પણ શ્રદ્ધા હોય છે ને તો ત્યાં દૂર સુધી પહોંચી શકાય છે. હું જોઉં છું વેવાઈ ઘણા દૂર રહેતા હોય, પણ કોઈ એમ ના કીધું કે અમારો વેવાઈ દૂર છે તો અમે નહીં જઈએ. બધે જવું જોઈએ, પણ આ શ્રદ્ધાની કસોટી છે. માત્ર પૂર્ણિમા ભરવા આવવાનું એટલું જ નહીં, પણ બધાને સાથે જોડવાનું પણ કામ છે. ત્યાં મંદિરની અંદર સેવાનું કામ તો અમારા જેઠોલીના ભક્તો જાણે જ છે. મારે તો ચિંતા ના હોય, પણ અમારા ભક્તોને થોડી ચિંતા ઓછી થઈ જાય 2-4 દિવસ. આ તો દીક્ષા પહેલાના સંકલ્પનું આ મંદિર નિર્માણ થઈ રહ્યું છે. એટલે દીક્ષા પણ એની પ્રેરણા હોઈ શકે અને અહીંયા આવવાનો પણ એ પરમ ગુરુની પ્રેરણા હોઈ શકે. અને ભવિષ્ય શું છે એની આપણે સૌએ પ્રતીક્ષા કરવાની રહેશે. તો મુખ્ય યોગદાન છે, આર્થિક રીતે પણ છે. શરૂઆતથી જ એમનો દીકરો એક પ્રદેશમાં રહે છે, તો જેઠોલી મંદિરમાં પણ એમનું યોગદાન સારું રહ્યું છે. અને એની જ પ્રેરણાથી આ મંદિરના મુખ્ય યજમાન છે ને એ અમારા ભીખાભાઈ વલ્લભભાઈ ડોબરિયા અને એમના સુપુત્ર મેહુલ કુમાર ભીખાભાઈ. એની પ્રેરણાથી જ આ યોગદાન થયું છે. એની પાછળ શક્તિ કામ કરે છે. તો એમનું યોગદાન અત્યારે ભૂમિપૂજન વખતે 25 લાખનું હતું. ત્યાર પછી આ પ્રસંગ થતા બીજા 25 નું યોગદાન થયું. એટલે બીજા પણ એના એ સિવાયનો સેવાઓમાં મળીને કુલ 51 લાખનું એમનું યોગદાન છે આ સ્થાનની અંદર. એટલે પરમ ગુરુની બહુ મોટી પ્રેરણા છે. કારણ કે કોઈ દાતાને ધન આપે, કોઈ દાતાને પ્રેરણા આપે, કોઈના દ્વારા પ્રેરણા મળે, એનો સમન્વય થાય, એનો સમય હોય, ત્યારે આ બધા સંજોગ ભેગા થતા હોય છે. પછી એમની દીકરીઓ છે 3. એમનું યોગદાન 20 લાખનું છે. 3 દીકરીઓનું
એટલે કુલ 70-71 લાખનું યોગદાન એક પરિવારનું અડધા હિસ્સામાં છે. ધન તો આપણને મળે, પણ સારા કાર્યમાં વપરાય એ જ આપણું અહોભાગ્ય છે. ધન બધાને નથી મળતું, એના માટે પણ ભાગ્ય જોઈએ. પણ ઉત્તમ કાર્યની અંદર એ ધન વપરાય, કારણ કે આ તો કઈ થોડા સમય માટેનું આ સ્થાન નથી. આગામી વર્ષો સુધીનું આ એક નિર્માણ થઈ રહ્યું છે. પરમ ગુરુની ચેતનાના અનુભવથી હું તો કહું છું, પણ આપણે જેટલો સમય રહીએ એટલો સમય લાભ લેવાનો છે. એટલે મોટા મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, પણ પેલા તો પરમ ગુરુ બાલ સ્વરૂપે પ્રગટ થયા. એવી જ પરિસ્થિતિ અહીંયા ઊભી થઈ છે કે પેલા અહીંયા આપણે એક બાલ સ્વરૂપે પરમ ગુરુ બિરાજમાન થશે. બાલ સ્વરૂપે આપણને દર્શન આપશે, અને બાલ સ્વરૂપનું કામ તો છે ને લોકોને આશીર્વાદ આપવાનું જ છે. પરમ ગુરુ જયારે નાના હતા, એમ કહે છે, માતાને ત્યાં રહેતા હતા ત્યારે અનેક પરચાઓ આપ્યા છે. માતા એને ખેતરમાં મોકલતા કે જાઓ બાજરી વાવી છે અને એનું ધ્યાન રાખજો. એ બેટાના સંબોધનમાં કહેતા હોય, પણ પરમ ગુરુ તો સર્વજ્ઞ પુરુષ હતા. એના આવવાનો હેતુ શું છે એ પણ ખબર છે. હવે ખેતરમાં જાય, બાજરી ઊભી હોય, એમાંથી ચકલાઓ ખાતા હોય તો કેવી રીતે ઉડાડી શકે? એને ખબર છે આ તો બધા મારા જ છે, અને બધાને તો જીવન આપે છે, બધાને પોષણ આપે છે. એટલે પક્ષીને ઉડાડતા નહોતા, પણ કૈવલ કરતા ધ્યાનમાં બેસી જતા. બસ ભગવાન ઉપર ભરોસો હોય તો થાય, નહીં તો પછી ખેતરમાં કઈ ના થાય. હો, આપણે એમ કહીએ કે તો ભગવાન કરશે, પણ ભરોસો હોય ને તો પરિણામ આવે છે. ધના ભગત ને પૂછો, પણ એની સાચી શ્રદ્ધા હતી. ખેતરમાં વાવ્યા, વેણું વાવીને ઘઉંના તુમડા થયા, એવો એનો ઇતિહાસ છે. આની પાછળ વિશ્વાસ કામ કરે છે. એમ આપણે જાણી જોઈને નાટક નહીં કરવાનું, પણ સત્યને કેન્દ્રમાં રાખીને ચાલવાનું. તો અવશ્ય આપણું કાર્ય સિદ્ધ થશે. એમ આજુબાજુ વાળા લોકો ફરિયાદ કરે કે તમારો કુવેર તો છે ને ધ્યાન કશું રાખતો નથી ને બેસી રહેશે અહીંયા, ચકલાઓ બધું ચણી જાય છે, તમારે ખેતરમાં કશું થશે નહીં. ત્યારે ઘરે ફરિયાદ આવી અને બાલ કુવેરને માતાએ પિતાએ કહ્યું કે બેટા તું ધ્યાન રાખતો નથી. પણ બાલ કુવેરે કહ્યું કે દર વર્ષે તમારે ત્યાં અનાજ કેટલું થાય છે, એમાંથી બાજરી કેટલી થાય છે? તો 1 ખાંડી બાજરી થાય છે. તો બાલ કુવેરે કહ્યું કે માતા ચિંતા ના કરો, તમારે એટલી બાજરી થઈ જશે. પછી તો બાળકને શું કહેવાનું હોય? પણ જયારે પાક આવ્યો ને ત્યારે બાજરી એમ કહેવાય છે કે 5 ગણી થઈ છે. એટલે માતાને પણ એક અદ્ભુત અનુભવ થાય. માતાને ખબર હતી, પણ એના કાર્યો દ્વારા એને વિશેષ દર્શન આપે છે. એમ પરમ ગુરુ અહીંયા બેસીને શ્રદ્ધાથી જે કોઈ દર્શન કરશે, પ્રાર્થના કરશે, એનું મંગલ કરશે. બાલ સ્વરૂપે બાળકોના તો કાર્ય થશે જ, કારણ કે આજે આપણે મોટી કામનાઓ બાળકો માટે વિશેષ હોય છે. બાળકો સારું ભણે, બાળકોના સ્વાસ્થ્ય સારા રહે, બાળકોને કોઈ ક્ષતિ હોય તો દૂર થાય. અને પરમ ગુરુ આગળ તો આપણે બધા બાળક જ છીએ, એટલે આપણું કામ એ કરશે. એવું નહીં કે ઉંમરથી બાળક હોય એનું જ કામ થાય.
એટલે પરમ ગુરુ આવતીકાલે અહીંયા બિરાજમાન થશે. અહીંયા જે કોઈ આ દર્શનના સાક્ષી બનશે એ બધા ભાગશાળી છે. તમને બધાએ પરમ ગુરુએ પ્રેરણા કરી છે કે જાઓ તમે લાભ લેવો હોય તો. બાકી ઘણાને કામ હશે એટલે નહીં આવી શક્યા હોય. તો વિશેષ આજે આપણી સાથે સંતો આવ્યા છે, એમને પણ થોડા સાંભળીશું. અને આવતીકાલે આજે સાંજે સંધ્યા ઉપાસના થશે. બહારથી આવેલા જે ભક્તજનો છે એમના સ્વાગતનો કાર્યક્રમ આવતીકાલે આપણે રાખ્યો છે, એટલે બધાએ રોકાવાનું છે. અને આવો દિવ્ય લાભ કદાચ ઘરે જશો તો ઊંઘી જવાનું છે, અને ક્યાંક કોઈના ઘરે જશો તો બે વાતો કરશો, બીજું કંઈ મળવાનું નથી. પણ તમે એમ કહેશો કે અમે કાર્યક્રમમાં હતા ને આવી નથી શક્યા ને, એ ખોટું નહીં લગાડે એટલું યાદ રાખજો. અને અહીંયા કોઈ અગવડ નહીં પડે, વ્યવસ્થા કરી છે. એટલે ઘરે જવાનું તમે નક્કી કરીને આવ્યા હોય ને તો રોકાઈ જજો, એવી મારી વિનંતી છે. સાંજે સંધ્યા ઉપાસનાનો અલભ્ય લાભ આ દિવ્ય સ્થાનની અંદર મળશે. અને રાત્રિનો જે કાર્યક્રમ એ બહુ મહત્વપૂર્ણ છે. સાંસ્કૃતિક કાર્યક્રમ, આપણી હિન્દી સંસ્કૃતિ છે ને એ સાંસ્કૃતિક સાથે જોડાયેલી છે. સાંસ્કૃતિક પ્રવૃત્તિ દ્વારા આપણી પરંપરાનું આપણે દર્શન કરાવે એવી સાંસ્કૃતિક કૃતિઓ વિશેષ કરીને અમારા જેઠોલી ગામના ભક્તો લઈને આવ્યા છે. ખરેખર તમે જોઈને ધન્ય બની જશો, ખુશ થઈ જશો, પ્રસન્ન થઈ જશો. અને આપણા બાળકોને જોડવાનું આ માધ્યમ છે. એ તો પછી કે અમારા બાળકો અમારું કયું કરતા, પણ બાળકોને આપણે આવા કાર્યક્રમમાં જોડતા નથી એટલે એની ખબર નથી હોતી. તો ખરેખર દરેક કાર્યનું પ્રવૃત્તિનું મૂલ્યાંકન કરી અને આપણે આપણા પરિવારનું પરિણામ મળે છે. તો આજે અહીંયા બધાએ પૂજા કરી, એ બધા આજના પ્રસંગની જે વ્યવસ્થા છે એના મુખ્ય યજમાન છે. એમાં મેં કહ્યું તેમ રંજનબેન એમની આર્થિક સેવાની સાથે ભક્તિની સેવાનું યોગદાન મોટું છે આ વ્યવસ્થામાં, આયોજનમાં, એમની શ્રદ્ધામાં. ત્યાર પછી અમારા મુખ્ય યજમાન ભીખાભાઈ વલ્લભભાઈ ટોભરિયા છે, એની ભોજન છે. ને આજનું રાત્રિનું ભોજન છે એના માટે યોગદાન આપ્યું છે 51,000 રૂપિયા રવજીભાઈ કડવાભાઈ નારીગરા, અને 51,000 રૂપિયા આપ્યા છે રમેશભાઈ રવજીભાઈ ડોબરિયા અને રતિલાલ રવજીભાઈ ડોબરિયા, કાંતાબેન રવજીભાઈ ડોબરિયાના આશીર્વાદથી. પછી અત્યારે બપોરનું ભોજન અહીંયા બધાના માટે હતું જે બહારથી ભક્તો આવ્યા. એ રાત્રે કાર્યક્રમ સાંસ્કૃતિક, પછી નાસ્તાની વ્યવસ્થા છે, સવારનો નાસ્તો છે. એમની સેવા 25,000 ના યોગદાન સાથે, પછી વધારે પણ થાય તો એમની શ્રદ્ધા અને એમની સેવા તો એ છે મનુભાઈ વલ્લભભાઈ ડોબરિયા પરિવાર દ્વારા. ત્યાર પછી આ મંડપની પણ સેવા છે, મંડપની પણ વ્યવસ્થા છે. અને એમાં બગીની જે બગી આવતીકાલે પરમગુરુની શોભાયાત્રા નીકળશે નગરમાં. મેં કહ્યું ને 1982 આપણું મંદિર ધનજીભાઈ નારાયણભાઈ રામોલિયાના ઘરે સ્થાપન છે. અત્યારે એમના દીકરાઓ છે ગોરધનભાઈ અને રમેશભાઈ. ત્યાંથી આપણી એક શોભાયાત્રા નીકળશે અને ગામમાં નગર યાત્રા કરી અને પરમગુરુના નૂતન જે સ્વરૂપ છે. અને બીજું એક અહીંયા તપસ્વી રઘુરામની ધૂણી અમે બનાવી છે, એની પણ એક તપસ્યા અહીંયા ચેતના બિરાજમાન થાય, તપસ્યાની પ્રેરણા આપે, યોગની પ્રેરણા આપે. આજ વર્તમાન સમયમાં ખાસ કરીને યોગમાં વિશેષ જાગૃતિ છે. રઘુરામ મહારાજ યોગી હતા, આસનો કરતા હતા અને સ્વસ્થ હતા. એટલે અમારા
એક યોગના અભ્યાસી પ્રદીપભાઈ પણ વડોદરાથી આવ્યા છે. તો અહીંયા રઘુરામ મહારાજનું સ્થાન છે, એમની ચેતના પણ અહીંયા આવી છે, એટલે આપણને એમના પણ આશીર્વાદ મળશે. તો એમના સ્વરૂપ નગર યાત્રા સાથે અહીંયા આવશે અને કાલે સ્થાપન થશે. એમાં બગી છે, એની સેવા કૈવલ ભરોસે આપવામાં આવી છે. તો એ પણ એક ભક્તિ ભાવનાનું યોગદાન છે. પછી આ માઇક સિસ્ટમ છે, એમની સેવા પણ પૂનમબેન મિલનકુમાર હિરપરા ખજૂરી તરફથી આપેલી છે. પછી ફુલહારની સેવા છે, જે બધી આ સુશોભન છે, આવતીકાલે છે, એ 11,000 રૂપિયાની સેવા છે. અને લાલજીભાઈ મીઠાભાઈ નારીગરા પરિવાર તરફની છે. બીજી એક સેવા છે, અહીંયા ધૂણા ઉપર એક મયુર બિરાજમાન છે અને એને પછી બોલતો કરવાનો છે. એ બે પરિવાર છે, અમારા કલ્પેશભાઈ ગઢડિયાથી છે અને રાજુભાઈ એ સુરતથી આવ્યા છે. અમારા જે રવજીભાઈ કડવાભાઈ છે, એમની બે દીકરીઓ છે, એમના તરફથી આ સેવા આપી છે. અને બીજા પણ બે નામ છે, રમેશભાઈ અને છગનભાઈ. એમની બે ભાઈઓની સેવા છે, આપણે બેન્ડવાજાની છે. હા, કાલે બેન્ડવાજા સાથે છે, બહુ ધામધૂમ છે, ભવ્ય શોભાયાત્રામાં જોડાવાનો અવસર છે. આ કોઈ લગ્નનો વરઘોડો નથી, એટલે આવો અલભ્ય લાભ આપણે આવતીકાલે લેવાનો છે. એ સિવાય ધજાઓ આખા વર્ષની આજે શોભાયાત્રાની બધી ધજાઓ બનાવી છે રમેશભાઈ ધનજીભાઈ રામોલિયા પરિવાર તરફથી. પછી આ દુપટ્ટા છે ને, એ કૈવલ ભરોસે એક અમે સન્માન કરવાના છે. ખાસ કરીને મોટું સેવાનું યોગદાન અમારા રસોડા વિભાગમાં આ ગામના યુવક મંડળનું છે. આ યુવાનોનું સંગઠન છે કે આખું રસોડાનું જે પીરસવાની જવાબદારી છે ને સંપૂર્ણ સંભાળી લે. એટલે અમને એમાં એક જો એ લોકો પીરસવા આવે ને તો 20 રૂપિયા વધારે લે. તો ગામના લોકોએ આ પીરસવાની જવાબદારી સંભાળી છે મંડળે, તો એનો આપણને એટલો ફાયદો થશે કે 2000 માણસનું રસોડું છે, એટલે 20 રૂપિયા લેખે ગણું તો 40,000 નો સીધો આપણને ફાયદો છે. એટલે એનું અમે સન્માન કરીશું. કૈવલના પટ્ટા એમના ગળામાં પહેરાવીને પરમ ગુરુના આશીર્વાદ આપીશું. પટ્ટાની સેવા કૈવલ ભરોસે આવી છે સુરતથી. તો કદાચ કોઈનું નામ રહી જશે તો હજુ હું યાદી સાથે આવતીકાલે જે દાતાઓ છે ને, એમના નામો પણ આવતીકાલે જાહેર કરીશું. અત્યારે સમયની દ્રષ્ટિએ આપણા સંતોને આપણે સાંભળવાના છે, તો એ આપણને આજે પરમ ગુરુનો સત્સંગ અને પ્રસંગોચિત ઉદ્બોધન આપશે. અસ્તુ સત કૈવલ સાહેબ. શ્રી જય બાલકુબેર સ્વામી મહારાજ કી જય. મહાન તપસ્વી રઘુરામ મહારાજ કી જય. કૈવલય ધામ કી જય. શ્રી અવિચલદાસજી મહારાજ કી. શ્રી ધર્મ પ્રિયદાસજી મહારાજ કી જય.